પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આપણને અતિશય વહાલો એવો પુરુષોત્તમ માસ આવી રહ્યો છે. આજનો આ સત્સંગ એ કોઈ સામાન્ય પ્રસંગ નથી, પણ આ તો એક અગાઉથી મળેલી કૃપા છે. આપણે બધા જાણીએ છીએ કે પુરુષોત્તમ માસ આવી રહ્યો છે, પણ વૈષ્ણવો, સવાલ એ છે કે શું આપણે તૈયાર છીએ એ માટે? આજે આપણે અહીં ભેગા થયા છીએ માત્ર સાંભળવા માટે નહીં, પણ તૈયાર થવા માટે. આજના આ સત્સંગને આપણે પુરુષોત્તમ માસની અગ્રિમ મંગલ વધાઈના સ્વરૂપમાં લઈ રહ્યા છીએ. જેમ કોઈ મહાન મહેમાન ઘેર આવવાનું હોય તો આપણે અગાઉથી તૈયારી કરીએ, ઘરની સફાઈ કરીએ, સજાવટ કરીએ, મનથી તૈયાર થઈએ. એવી જ રીતે આપણા સૌના લાડીલા એવા શ્રી ઠાકોરજીનો અતિશય સુંદર માસ પુરુષોત્તમ માસ એટલે સાક્ષાત પ્રભુનો વિશેષ સમય. આજે આપણે એ સમયને આવકારવા માટે આપણા હૃદયને તૈયાર કરી રહ્યા છીએ. વૈષ્ણવો, પુરુષોત્તમ માસ શરૂ થયા પછી શું કરવું એ આપણે વિચારીએ તો થોડું મોડું થઈ જાય. આથી આજે આપણે સમજી લઈએ કે આ 30 દિવસ એ માત્ર પસાર કરવા માટે નથી, પણ પ્રભુને રીઝવવા માટે છે. અને એ માટે આપણે શું પાઠ કરવાના છે, કયા ભાવથી કરવાના છે અને કેવી રીતે કરવાના છે એ બધું આજે હૃદયમાં ધારણ કરી લઈએ, જેથી પુરુષોત્તમ માસનો પ્રથમ દિવસ ઉગે ત્યારે આપણે અજાણ્યા ના હોઈએ, પણ તૈયાર હોઈએ, ભાવથી ભરેલા હોઈએ અને પ્રભુને રીઝવવા માટે તત્પર હોઈએ. તો વૈષ્ણવો, આજે આપણે શરૂઆત કરીએ આ 30 પાઠને માત્ર સમજવાની નહીં, પણ જીવનમાં ધારણ કરવાની. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. પ્રિય વૈષ્ણવો, આજે આ પવિત્ર ક્ષણે આપણે બધા માત્ર સાંભળવા માટે નથી બેઠા, પણ અનુભવ કરવા બેઠા છીએ. પુરુષોત્તમ માસ આવો માસ કે જેમાં દરેક શ્વાસ, દરેક ક્ષણ, દરેક શબ્દ પ્રભુ સુધી પહોંચવાનો સેતુ બની શકે. 30 દિવસ અને 30 પાઠ આ કોઈ ગણતરી નથી વૈષ્ણવો. આ તો આપણા હૃદયના 30 દ્વાર છે, જેમાંથી દરેક દ્વારથી આપણે પ્રભુના ચરણમાં પ્રવેશ કરી શકીએ. સ્તોત્ર શું છે? એક જીવંત અનુભૂતિ છે. સ્તોત્ર એટલે શબ્દો નહીં, સ્તોત્ર એટલે હૃદયની ધડકન. જ્યારે એક માતા પોતાના બાળકને લાડથી બોલાવે, એ શબ્દોમાં વ્યાકરણ નથી હોતું, પણ પ્રેમ હોય છે. એવી જ રીતે જ્યારે આપણે સ્તોત્ર પાઠ કરીએ છીએ ત્યારે આપણે શાસ્ત્ર નથી બોલતા, આપણે તો પ્રભુ સાથે વાતો કરીએ છીએ. હે નાથ, આપ એવા છો, આપ આવા છો. પ્રભુના ગુણગાન ગાઈએ છીએ. એક ક્ષણે એવું લાગે છે કે પ્રભુ સામે બેઠા છે અને સ્મિત કરી રહ્યા છે, અને એક સમય એવો થાય છે કે હૃદયમાં પ્રભુના સાક્ષાત્કારની અનુભૂતિ થાય છે. સ્તોત્રપાઠનું મહાત્મ્ય શું છે? સ્તોત્રપાઠ એટલે આંતરિક પવિત્ર કરાવનારું છે, આંતરિક પરિવર્તન કરાવનારું છે. વાલા વૈષ્ણવો, એક વાત હૃદયમાં ધારણ કરી લઈએ કે સ્તોત્રપાઠ બહાર કંઈ બદલવા માટે નથી, એ તો અંદર બધું બદલવા માટે છે. જેમ ગંગાજળ શરીરને સ્પર્શે તો તાજગી આપે, તેમ પ્રભુના નામનો સ્પર્શ આત્માને પવિત્ર બનાવે છે. જ્યારે આપણે ભાવથી પાઠ કરીએ છીએ ત્યારે મન ધીમે ધીમે સંસારથી પાછું વળે છે અને પ્રભુના ચરણોમાં જઈને શાંતિ પામે છે. આ 30 પાઠ એ 30 ભાવના ઝરણા છે. વૈષ્ણવો, આ 30 પાઠ એ કોઈ યાદી નથી, આ તો પ્રેમના 30 સ્વરૂપ છે. પ્રભુને રીઝવવાના 30 પ્રકાર છે. ક્યારેક
આપણે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને ઓળખી લઈએ, ક્યારેક શ્રી યમુનાજીના આશ્રયમાં અનુભૂતિ કરી લઈએ, ક્યારેક શરણાગતિનો પ્રકાર સમજી લઈએ, ક્યારેક પ્રભુની મધુરતા અનુભવી લઈએ કે જેના કારણે હૃદય ઓગળી જાય. આપણે મધુરાષ્ટક બોલીએ ત્યારે એવું લાગે કે પ્રભુના દરેક શ્રીઅંગ, દરેક લીલા માત્ર મધુર જ છે. અને સિદ્ધાંત રહસ્ય સમજીએ ત્યારે એવું લાગે કે જીવનનો માર્ગ જ સ્પષ્ટ થઈ ગયો. હવે આપણને પ્રશ્ન થાય કે સત્સંગને જીવંત કઈ રીતે બનાવવો? તો વૈષ્ણવો, આજે માત્ર આપણે સાંભળવું નથી, જીવી લેવું છે. એ પણ પલ પલ જીવી લેવું છે. કલ્પના કરો કે ગજેન્દ્રે પ્રભુને પોકાર્યા અને પ્રભુ દોડતા પધાર્યા. એવો ભાવ કરો કે આપણી પોકાર પ્રભુ સુધી પહોંચે અને પ્રભુની કૃપાનો અનુભવ થાય. દરેક પાઠ પછી એક પંક્તિ પકડો અને આખો દિવસ તેને મનમાં ફેરવતા રહો. એટલે જેમ કે આપણે યમનાષ્ટકનો પાઠ કર્યો તો તેમાં વર્ણન છે કે વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંશ્રિતે મમ મન સુખમ ભાવય. એટલે કૃપાના સાગર શ્રી યમુનાજી છે, તો કૃપા જલધિ સંશ્રિતે મમ મન સુખમ ભાવય. તેનું મનન ચિંતન કરતા કરતા યમુનાજીની કૃપાનો અનુભવ કરીએ, યમુનાજીની કૃપાના પ્રસંગોનું અનુસંધાન કરીએ, તેનું સ્મરણ કરીએ તો કેવો અનેરો આનંદ આવે. એટલે આપણે આ પુરુષોત્તમ માસમાં એક નિશ્ચય કરી લેવાનો છે કે આપણે માત્ર પાઠ નહીં કરીએ, દરેક પાઠને જીવીશું, માણીશું. દરેક શબ્દ સાથે, દરેક ભાવ સાથે આપણું હૃદય ધીમે ધીમે પ્રભુમાં વિલીન થઈ જાય અને એવું લાગે કે પાઠ આપણે નથી કરતા, પણ પ્રભુ આપણા હૃદયમાં બેસીને પોતાના જ ગુણગાન કરાવી રહ્યા છે. તો શું આપને આ 30 પ્રકાર જાણવા છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, સૌપ્રથમ આપણે એ જાણવું જરૂરી છે કે સ્તોત્ર પાઠ એટલે શું? સ્તોત્ર એટલે શું? સ્તોત્ર 2 પ્રકારના હોય છે. એક સ્તુતિ સ્તોત્ર હોય છે અને એક સિદ્ધાંત સ્તોત્ર હોય છે કે જેમાં સિદ્ધાંતો દર્શાવવામાં આવ્યા હોય છે. સ્તુતિ એટલે પ્રભુના ગુણગાન, સ્તોત્ર એ પ્રભુના રૂપ, લીલા અને સ્વભાવનું વર્ણન છે. પુષ્ટિ માર્ગમાં સ્તોત્ર પાઠ એ માત્ર મંત્રોનું રટણ નથી, પણ પ્રભુ સાથે વાતો કરવાનો, તેમને લાડ લડાવવાનો અને આપણા મનની વાત એમના ચરણોમાં મૂકવાનો એક માર્ગ છે. સ્તોત્ર પાઠનું મહાત્મ્ય ખૂબ જ અનેરું છે. એકાગ્રતાપૂર્વક પાઠ કરવાથી મન સંસારમાંથી હટીને પ્રભુના ચરણોમાં સ્થિર થાય છે. જેવી રીતે સ્નાનથી શરીર શુદ્ધ થાય, તેમ સ્તોત્ર પાઠથી અંતઃકરણ શુદ્ધ થાય છે. જ્યારે આપણે ભાવપૂર્વક શ્રી મહાપ્રભુજીની વાણી બોલીએ છીએ ને, ત્યારે ઠાકોરજી ખૂબ પ્રસન્ન થાય છે. કારણ કે આ શબ્દો એ સાક્ષાત શ્રી મહાપ્રભુજી કે શ્રી ગુસાઈજીના છે. અહીં આ 30 પાઠનું વિશેષ મહત્વ છે. વૈષ્ણવો, આ પુરુષોત્તમ માસમાં આપણે જે 30 પાઠ પસંદ કર્યા છે એ કોઈ સામાન્ય સ્તોત્રો નથી, પણ પ્રભુને રીઝવવાના 30 અલગ અલગ ભાવ છે. એટલે આપને જે પાઠમાં રુચિ હોય તે પાઠ આપ કરી શકો. આ તો એક ઉદાહરણના રૂપમાં લીધેલું છે. શ્રી સર્વોત્તમ સ્તોત્ર, આ પાઠ કરવાથી આપણને આપણા શ્રી આચાર્યજીના સ્વરૂપની ઓળખ થાય છે. શ્રી યમુનાષ્ટકના પાઠ દ્વારા પ્રભુના પટરાણી એવા શ્રી યમુનાજી આપણને પ્રભુના ચરણ સુધી પહોંચવાનો અધિકાર અપાવે છે. ષોડશ ગ્રંથના પાઠો આપણને પુષ્ટિ માર્ગનો સાચો સિદ્ધાંત અને શરણાગતિનો ભાવ શીખવે છે. મધુરાષ્ટકમાં પ્રભુની દરેક ચેષ્ટા કેટલી મધુર છે તેનું વર્ણન છે, જે ભક્તના હૃદયમાં પ્રેમ જગાડે છે. વાલા વૈષ્ણવો, પાઠ કરતી વખતે
આપણે એ પ્રસંગને લગતા કોઈ પ્રસંગનું અનુસંધાન કરીએ ને ત્યારે અનેરો આનંદ આવે. જેવી રીતે શ્રી યમુનાજીના 41 પદનું સંકલન આપણે અગાઉ લીધું હતું સચિત્ર, એવી જ રીતે સર્વોત્તમ સ્તોત્ર સચિત્ર, શ્રી નામરત્નાખ્ય સ્તોત્ર સચિત્ર, શ્રીનાથજી ચરિત્રામૃત સચિત્ર, આવા તો ઘણા બધા સત્સંગ આપણે અગાઉ લીધેલા છે. બસ એક નવા રૂપમાં સત્સંગ કરીને આપણા હૃદયમાં પ્રભુ પ્રસન્નતાપૂર્વક બિરાજે એ જ ચેષ્ટા આપણે કરી રહ્યા છીએ, તે પણ બાલ ચેષ્ટા. પ્રિય વૈષ્ણવો, હવે આપણે આ 30 સ્તોત્ર પાઠનો સંક્ષિપ્ત પરિચય સમજી લઈએ કે જેના કારણે આપને જે પાઠમાં રુચિ હોય તે કરી શકાય. અને જેવી રીતે આપણે પ્રભુને વિવિધ સામગ્રી ધરીને મનુહાર કરીએ છીએ, એવી રીતે અલગ અલગ પ્રકારના સ્તોત્ર દ્વારા પણ પ્રભુને રીઝવવાનો પ્રયાસ કરી શકાય. શ્રી સર્વોત્તમ સ્તોત્ર કે જેમાં શ્રી મહાપ્રભુજીના 108 નામો શ્રી ગુસાઈજીએ દર્શાવ્યા છે. આ સ્તોત્રનો પાઠ કરવાથી શ્રી કૃષ્ણના અધરામૃતની પ્રાપ્તિ થાય છે. અહીં કહે છે कि सबसे उत्तम श्री सर्वोत्तम स्तोत्र पुष्टि मार्गीय वैष्णवों की गायत्री है. ब्राह्मण प्रतिदिन नियम पूर्वक गायत्री जप न करे तो द्विजत्व का तिरोभाव हो जाता है. उसी प्रकार वैष्णवों को भी श्री सर्वोत्तम स्तोत्र का पाठ नित्य नियम पूर्वक करना चाहिए. बीजू श्री वल्लभाष्टक કે જેમાં શ્રી ગુસાઈજીએ મહાપ્રભુજીના સ્વરૂપનું વર્ણન કર્યું છે, વસ્તુતઃ કૃષ્ણ એવ સ્વરૂપે. અહીં કહે છે કે श्री विठल दीक्षित विरचित श्री वल्लभाष्टक में वर्णन किया है कि श्री महाप्रभु जी वास्तव में श्री कृष्ण के स्वरूप में ही प्रकट हुए, तभी तो आपको गोकुलेश जानकर ही भजन करते हैं. એટલે ઠાકોરજી અને મહાપ્રભુજીમાં કોઈ ભેદ નથી એ દર્શાવતું આ સ્તોત્ર છે. એટલું જ નહીં, આ સ્તોત્રનો પાઠ કરવાથી શ્રી ઠાકોરજીની રાસલીલાનો પણ અનુભવ થાય છે. ત્રીજું શ્રી યમનાષ્ટક. શ્રી ગુસાઈજી શ્રી મહાપ્રભુજી રચિત આ યમનાષ્ટક કે જેમાં શ્રી યમુનાજીની સ્તુતિ કરેલી છે અને સૌ પ્રથમ ષોડશ ગ્રંથમાં યમનાષ્ટકને સ્થાન પ્રાપ્ત થયું છે કે જે મંગલાચરણના રૂપમાં છે. શ્રી યમુનાજીના અષ્ટ ઐશ્વર્યો અહીં દર્શાવ્યા છે અને આપણા સ્વભાવને બદલનારા શ્રી યમુનાજી છે. એટલે આપણો આળસુ સ્વભાવ હોય અથવા તો સંસારી સ્વભાવ હોય તો એ સ્વભાવને બદલી પ્રભુ તરફ વાળનારા શ્રી યમુનાજી છે. અહીં કહે છે कि श्री यमुनाष्टक को 16 ग्रंथों का मंगलाचरण माना है. इसमें आचार्य श्री ने श्री यमुना जी के स्वरूप एवं महात्म्य का वर्णन किया है. श्री यमुना जी को चतुर्थ युद्ध की स्वामिनी माना जाता है. यमुनाष्टक के पाठ से देह की शुद्धि तथा नवीन दिव्य देह की प्राप्ति होती है. श्री ठाकुर जी की सेवा का अधिकार प्राप्त हो जाता है एवं प्रभु में स्नेह हो जाता है तथा स्वभाव पर विजय होती है. चौथું સિદ્ધાંત રહસ્ય. આ સિદ્ધાંત રહસ્ય ગ્રંથ શ્રી મહાપ્રભુજીએ રચેલો છે અને તેમાં કહ્યું છે કે અહીં જે બધું કહ્યું છે એ જેમ ઠાકોરજીએ કહેલું છે એ જ રૂપમાં હું કહું છું. આ સિદ્ધાંત રહસ્યનો પાઠ શ્રી મહાપ્રભુજીએ દામોદરદાસ હરસાણીજી સમક્ષ સૌપ્રથમ કહ્યો હતો અને આ પાઠ કરવાથી પુષ્ટિ માર્ગના બધા સિદ્ધાંતો હૃદયારૂઢ થાય છે અને તત્સુખની ભાવના પ્રગટે છે. અહીં કહે છે કે સિદ્ધાંત रहस्य श्री वल्लभाचार्य जी का अपूर्व ग्रंथ है. भक्ति सर्वमान्य है. अन्य आचार्यों ने इस दृष्टिकोण का पृथक ग्रंथ रूप में कहीं वर्णन नहीं किया. शास्त्रों में यह बात अप्रकट है, इसीलिए इसे सिद्धांत रहस्य नाम दिया है.
इसमें बताया है कि प्रतिक्षण ब्रह्म संबंध स्मरण से पंच दोषों की निवृत्ति हो जाती है। એટલે બ્રહ્મ સંબંધનું સ્મરણ કરવાથી પાંચે પ્રકારના દોષ નિવૃત્ત થતા પ્રભુની કૃપાનો અનુભવ થાય છે। પાંચમું છે નવરત્ન। ષોડશ ગ્રંથમાં નવરત્ન કે જેમાં નવરત્નો દર્શાવેલા છે। એટલે ઘણા લોકો ચિંતા દૂર કરવાના ઉપાયના સ્વરૂપમાં આ નવરત્ન સ્તોત્રનો પાઠ કરે છે, પરંતુ તેવું નથી। અહીં જેના માટે આ સ્તોત્ર રચાયું છે એમને ઉદ્વેગ થઈ રહ્યો હતો અલૌકિકમાં, કારણ કે એમને દ્વારકા લીલામાં રુચિ હતી અને સેવા બાલભાવથી કરતા હતા। એટલે એ ઉદ્વેગને દૂર કરવા માટે આ નવરત્ન ગ્રંથ રચાયો છે। એટલે અહીં કહે છે कि नवरत्न में जो श्लोक हैं वो नवरत्नों के समान है। जीव को स्वभाव वश चिंता होती रहती है, किंतु जीव को चिंता करना उचित नहीं है। जिसने ब्रह्म संबंध ले लिया है उस पर श्री ठाकुर जी निश्चित रूप से अनुग्रह करेंगे, उसका अहित नहीं होने देंगे। नवरत्न ग्रंथ में जीव को सर्वथा चिंता का परित्याग करने को कहा गया है। ત્યારબાદ છે વિવેક ધૈર્યાશ્રય। આ વિવેક ધૈર્યાશ્રયનો પાઠ કરવાથી આપણને ખ્યાલ આવે છે કે જીવનમાં દરેક પ્રકારની મુશ્કેલી આવે તો કયા પ્રકારનો વિવેક આપણામાં હોવો જોઈએ। સારા નરસાનો વિવેક, ધૈર્ય હોવું જોઈએ। દુઃખ આવી પડે તો કઈ રીતે ધીરજ રાખવી, અને કાંઈ ના બની શકે તો શ્રી ઠાકોરજીનો દ્રઢ આશ્રય કઈ રીતે કરી શકાય, એ આ વિવેક ધૈર્ય આશ્રય ગ્રંથમાં વર્ણવ્યું છે। એટલે અહીં કહે છે કે વિવેક દ્વારા કામના વેશ કે સમય दृढ़ता तथा दुख समय धैर्य द्वारा दृढ़ता दृढ़ रहे, तभी प्रभु का आश्रय प्राप्त होता है। श्री ठाकुर जी के ऊपर कभी भी अविश्वास की भावना मन में न आने दे। किसी कार्य को करने के लिए प्रभु से प्रार्थना नहीं करे, यही विवेक धैर्याश्रय का મંતવ્ય है। ધ્યાન આપજો, કંઈ પણ કાર્યમાં સિદ્ધિ મેળવવા માટે આ પાઠ કરવાનો નથી। એટલે સ્તોત્ર પાઠ કોઈ વસ્તુ માટે સિદ્ધિ મેળવવા માટે, કે જોબ મળી જાય, કે લગ્ન થઈ જાય, કે ચિંતાઓ દૂર થઈ જાય, એના માટે આ સ્તોત્ર પાઠ નથી, એ ચોખ્ખું અહીં કહ્યું છે। અને ત્યારબાદ છે કૃષ્ણાશ્રય। કૃષ્ણાશ્રયમાં દરેક શ્લોકમાં છેલ્લે આવે છે કૃષ્ણ એવ ગતિર્મમ, એટલે શ્રી કૃષ્ણ જ મારી ગતિ છે। એટલે આપણી રતિમતિ અને ગતિ શ્રી કૃષ્ણ જ હોવા જોઈએ, બીજું કાંઈ ના બની શકે। તો શ્રી કૃષ્ણનો દ્રઢ આશ્રય હોય તો આપણે જીવનની દરેક મુશ્કેલીઓનો સામનો ધૈર્યપૂર્વક કરી શકીએ છીએ। આ કૃષ્ણાશ્રય ગ્રંથ વિશે સમજાવતા કહે છે कि कृष्णाश्रय ग्रंथ में बताया है कि एकमात्र भगवान श्री कृष्ण ही रक्षक है। श्री आचार्य चरण की यह आज्ञा है कि जीव को श्री कृष्ण की शरण में ही जाना चाहिए। ग्रंथ में इसी बात का सदुपदेश है। कलयुग में लोक, देश, काल, तीर्थ, मंत्र, सत्पुरुष सभी दोषयुक्त हो गए हैं, इसीलिए एकमात्र प्रभु ही सर्व प्रकार से रक्षक तथा सेव्य है। એટલે કૃષ્ણાશ્રયનો પાઠ આપણે સન્મુખમાં કરી શકાય છે। ઘણા વૈષ્ણવો હવેલીએ દર્શન કરવા જતા હોય ત્યારે ઉથાપનના દર્શનમાં પણ આ પાઠ કરતા હોય છે। ત્યારબાદ છે ચતુશ્લોકી। ચતુશ્લોકીમાં 4 શ્લોક છે। આટલું આપણા હૃદયમાં ધારણ થઈ જાય તો આપણે પ્રભુના સ્વરૂપને ખૂબ સરળતાથી સમજી શકીએ। અહીં કહ્યું છે કે चतुश्लोकी श्रीमद् भागवत जी के 6th स्कंद से 11 अध्याय के श्लोक संख्या 24 से 27 तक लिया है। इसमें वृत्रासुर ने भगवान को प्रत्यक्ष अनुभव करते हुए प्रार्थना की है कि आपके प्रिय भक्तजनों से मेरी मित्रता स्थिर रहे। आपकी माया से देह, गेह और स्त्री पुत्रादि में जीव आसक्त हो रहे हैं, उनके साथ मेरा भी किसी भी प्रकार का संबंध ना रहे। એટલે આ તો વૃત્રાસુર ચતુશ્લોકીમાં આવે છે, અને આમ આપણે ષોડશ ગ્રંથમાં જે ચતુશ્લોકી છે તેમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું વર્ણન શ્રી મહાપ્રભુજીએ કર્યું છે।
હવે ત્યારબાદ છે મધુરાષ્ટક. મધુરાષ્ટકનો પાઠ કરવાથી પ્રભુના મધુરા સ્વરૂપનો આપણને અનુભવ થાય છે. અહીં વર્ણન કરતા કહે છે કે શ્રીમદ वल्लभाचार्य चरण द्वारा विरचित मधुराष्टक में श्री ठाकुर जी की समस्त लीलाएं मधुर है तथा मधुराधिपति भगवान श्री कृष्णचंद्र का सब कुछ कार्य मधुरता से युक्त है. વાલા વૈષ્ણવો, આપણે આ પુરુષોત્તમ માસમાં મધુરાષ્ટકનું રસપાન પણ કરી શકીએ. મધુરાષ્ટકના વચનામૃત અગાઉ કાલિંદી બેટીજીના યુટ્યુબ પર આવ્યા હતા. તેમાંથી સંગતિનું સંકલન કરેલું છે. એટલે જેમ કે અધરમ મધુરમ, તો પ્રભુના અધર મધુર છે. તો જે વૈષ્ણવોને પ્રભુની અધર સુધાનો અનુભવ થયો હોય, એમનું અધરામૃત પ્રાપ્ત થયું હોય, તો સંગતિમાં તેની વાર્તા, એવી રીતે ખૂબ સુંદર આ મધુરાષ્ટકનું રસપાન પણ આપણે કરી શકીએ છીએ. તો આપણે આ 30 દિવસમાં મધુરાષ્ટકનું રસપાન ઘરે નિત્ય સત્સંગ કરતા હોઈએ, તેમાં અધિકમાં આ પણ કરી શકાય. ખૂબ સુંદર છે. હવે ત્યારબાદ છે નંદકુમારાષ્ટકમ. તેનું વર્ણન કરતા કહે છે कि नंद कुमाराष्टक में श्री आचार्य चरण ने नंद कुमार श्री कृष्ण की विविध बाल लीलाओं का वर्णन किया है तथा प्रत्येक पद्यांत में परब्रह्म नंद कुमार श्री कृष्णचंद्र की भक्ति करो ऐसा उपदिष्ट किया है. नंद कुमाराष्टक में खूब सुंदर वर्णन છે. તેમાં વર્ણન આવે છે સુંદર ગોપાલમ ઉરવનમાલમ નયન વિશાલમ દુઃખહરમ વૃંદાવન ચંદ્રમ આનંદકંદમ પરમાનંદમ ધરણીધરમ વલ્લભ ઘનશ્યામમ પૂર્ણકામમ અત્યભિરામમ પ્રીતિકરમ ભજનન કુમારમ સર્વસુખસારમ તત્વ વિચારમ બ્રહ્મપરમ. આનંદ કુમારાષ્ટકમ એટલું સુંદર છે કે આપણે શ્રી ઠાકોરજીના સ્વરૂપને, એમની લીલાઓને અનુભવી અને આનંદનો અનુભવ કરી શકીએ. અને એમાં દરેક શ્લોકના અંતે કહ્યું છે કે એ શ્રી કૃષ્ણચંદ્રના તત્વને સમજીએ. તત્વ વિચારમ બ્રહ્મપરમ, કે આ પરબ્રહ્મ પુરુષોત્તમ, પૂર્ણ પુરુષોત્તમ છે. ત્યારબાદ છે શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામ. આ પુરુષોત્તમ સહસ્ત્ર શ્રી મહાપ્રભુજીએ ગોપીનાથજી માટે રચેલું છે. આપણે આ અગાઉ સત્સંગમાં લીધેલું છે ભાવાર્થ સહિત વિથ લિરિક્સ. આ પુરુષોત્તમ માસમાં ઘણા વૈષ્ણવો રોજને માટે પુરુષોત્તમ સહસ્ત્રના પાઠ કરવાનો નિયમ લેતા હોય છે. અહીં વર્ણન કરતા કહે છે કે શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામ पुष्टि जीवों के कल्याण अर्थ अखंड भूमंडलाचार्य पूर्ण पुरुषोत्तम वाग्देव अवतार श्रीमद वल्लभाचार्य ने श्री भागवत के 12 स्कंद के भाव अनुरूप श्री पुरुषोत्तम के सहस्त्र नाम प्रकट किए हैं. पुष्टि संप्रदाय में इस प्रकार की मान्यता है कि आपके ज्येष्ठ पुत्र श्री गोपीनाथ जी श्रीमद भागवत जी के संपूर्ण पाठानंतर महाप्रसाद ग्रहण करते थे. श्रीमद् भागवत पाठ में अति अधिक समय व्यतीत होता देखकर आचार्य श्री ने पुरुषोत्तम सहस्त्र नाम स्तोत्र की रचना की. इसके पाठ से श्री भागवत जी के पाठ की पूर्ति हो जाती है. प्रातः काल श्रद्धा पूर्वक पाठ करने से प्रभु श्री गोवर्धन धरण के चरणों में सायुज्य की प्राप्ति होती है. श्री आचार्य चरण का यह दृढ़ विश्वास है कि श्री सुखदेव मुनि के मुख से निःसृत श्री भागवत अमृत है. इस पाठ से पाठकर्ता को अमृत की उपलब्धि होगी. बोलो श्री वल्लभाधीश की जय. ત્યારબાદ છે શ્રી યમુનાજીની સ્તુતિ. શ્રી યમુનાજીની સ્તુતિ અલગ અલગ પ્રકારે આપણે કરી શકીએ છીએ. શ્રી યમુનાષ્ટક, યમુના અષ્ટપદી, યમુના વિજ્ઞપ્તિ, એવી રીતે યમુનાજીના ઘણા બધા સ્તોત્ર પાઠોનું ભાવદર્શન આપણે કર્યું છે. કંઈ ન કરી શકીએ તો યમુનાજીની સ્તુતિ ગુજરાતીમાં પણ આપણે કરી શકીએ. તેમાં પણ આપણે શ્રી યમુનાજીના સ્વરૂપને ખૂબ સુંદર રીતે સમજી શકીએ છીએ. ત્યારબાદ છે
ગજેન્દ્ર મોક્ષ. આ ગજેન્દ્ર મોક્ષનો પાઠ આપણે અગાઉ લીધો હતો. અહીં વર્ણન કરતા કહે છે कि गजेंद्र मोक्ष सभी प्रकार के लौकिक कष्टों का निवारण करता है। दुस्वप्न नाश एवं ऋण मुक्ति के लिए भी इसका पाठ उपयोगी है। इसके सतत पाठ करने से भवसागर से जीव की मुक्ति हो जाती है तथा भगवत चरणारविंद की प्राप्ति होती है। भला वैष्णवो, આપણે હમણાં થોડાક દિવસ પહેલા આ ગજેન્દ્ર મોક્ષનો પાઠ લીધો હતો. એટલે વાત એ જ છે કે અર્થના અનુસંધાન પૂર્વક પાઠ કરીએ તો અનેરા આનંદની અનુભૂતિ થાય, કારણ કે તેમાં જે ભાવ દર્શાવ્યો છે તે સમજીએ તો આપણને તેમાં અનેરો આનંદ આવે. પ્રિય વૈષ્ણવો, એટલો ખુલાસો જરૂરથી કરીશ કે એવું નથી કે આ જ પાઠ કરવા. આપની પાસે જે પુસ્તક હોય સ્તોત્ર પાઠનું, તેમાં જે સ્તોત્ર પાઠ હોય, આપને જે સ્તોત્ર પાઠમાં રુચિ હોય તે કરી શકાય. આ તો હું આપને ફક્ત એક ઉદાહરણના રૂપમાં આપણે અલગ અલગ પ્રકારે સત્સંગ કરી શકીએ તે હેતુથી કહી રહી છું. હજી આ મેં જે સ્તોત્ર પાઠના નામ લીધા એ સ્તોત્ર રત્નમાલા ભાગ 1 અને ભાગ 2 છે, જે નાથદ્વારાથી પુસ્તક પધરાવ્યું છે. હવે તેમાં બીજા ભાગમાં જે નામ છે તે હું પહેલાં આપને કહું, પછી તેમાં સ્તોત્ર પાઠના મહાત્મ્ય વિશે આપણે વધુ વિસ્તારથી સમજીએ. વેણુગીત, ગોપી ગીત, શિક્ષા શ્લોકી, શ્રી યમુના સહસ્ત્રનામ, દૈન્યાષ્ટકમ, ગિરિરાજ-ધૈર્યાષ્ટકમ, શ્રી યમુનાજીની 108 નામાવલી, શ્રી નવનીત પ્રિયાષ્ટકમ, શ્રી કૃષ્ણાષ્ટકમ, શ્રી પરિવૃદ્ધાષ્ટકમ, ભુજંગ પ્રયાતાષ્ટકમ, નંદકુમારાષ્ટકમ, શ્રી યમુના અષ્ટપદી, શ્રી યમુના વિજ્ઞપ્તિ, શ્રી મહાપ્રભુ અષ્ટોત્તર શતનામાની, પંચાક્ષર મંત્ર ગર્ભ સ્તોત્ર, શ્રી વલ્લભ ભાવાષ્ટકમ. આવા અલગ અલગ પ્રકારે સ્તુતિ સ્તોત્રો કરી શકાય, જેમાં શ્રી નામરત્નાખ્ય સ્તોત્ર પણ છે. જેવી રીતે સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજીના નામોનું વર્ણન છે, તેવી રીતે નામરત્નાખ્ય સ્તોત્રમાં શ્રી ગુસાઈજીના નામોનું વર્ણન છે. અને એ 108 નામમાં શ્રી ગુસાઈજી એમના લીલા પરિકર સહિત બિરાજે છે. આમ આપણે કોઈ પણ સ્તોત્ર કરીએ, પ્રભુની કૃપાનો અનુભવ 100% થશે, પરંતુ ક્યારે? જ્યારે આપણે તે નિષ્કામ ભાવે કરીશું, શ્રદ્ધા અને વિશુદ્ધ બુદ્ધિથી કરીશું. એટલે સ્તોત્રનું મહત્વ દર્શાવતા અહીં કહે છે કે પ્રભુ સ્તુતિ પ્રિય है, जैसा कहा है कि स्तुति प्रियो विष्णु हूँ. यह कथन सुप्रसिद्ध है कि प्रभु गुणगान से प्रसन्न होते हैं. प्रभु को प्रसन्न करने हेतु स्तोत्र पाठ अति आवश्यक है. भक्तिवर्धिनी ग्रंथ में आचार्य श्री ने आज्ञा की है कि श्रवण कीर्तन से भक्ति की अभिवृद्धि होती है. प्रभु के सन्मुख भगवत गुणगान करने की महिमा एवं मर्यादा प्रसिद्ध ही है. प्रभु के साक्षात्कार हेतु प्रिय योग अवसर पर गोपियों ने भगवान का गुणगान किया, भगवत कीर्तन किया. भागवत जी में गोपी गीत अति प्रसिद्ध है. वेदों में भगवान की स्तुति हेतु बहुत से सूक्त प्रसिद्ध है. पुरुष सूक्त तथा अन्य सूक्तों के द्वारा प्रभु को प्रसन्न होने तथा प्रकट होने के विषय में अनेक प्रमाण पुराणों से ज्ञात होते हैं. श्री कृष्ण परब्रह्म तथा पुरुषोत्तम है. वेदों में श्री कृष्ण की ही महिमा है. गीता, भागवत तथा समस्त पुराणों में श्री कृष्ण की अनन्य भाव से भक्ति करने का ही उपदेश है. कृष्णस्तु भगवान स्वयं, कृष्णो वे परम देवतम, कृष्णो ब्रह्मणैव शाश्वतः, कृष्णात् परम किमपि तत्वमहम न जाने. ऐसे अनेक अनेक वचन शास्त्र तत्वज्ञ महापुरुषों ने अभिव्यक्त किए हैं. सदा सेव्य श्री कृष्ण तथा सर्वदा सर्वभावेन भजनीयो व्रजाधिप स्वस्यायमेव धर्मो हि नान्यक्वापि कदाचन. एवं सदास्म कर्तव्य स्वयमेव करिष्यति प्रभु सर्वसमर्थो हि ततो निश्चिंततां व्रजेत्. यदि श्री गोकुलाधीशो धृतः सर्वात्मना रुदि ततः किं परं ब्रूहि लौकिकैर्वैदिकैरपि. अतः सर्वात्मना शश्वत
ગોકુલેશ્વર પાદયોઃ સ્મરણમ ભજનમ ચાપી ન ત્યાજ્યમિતિ મેમતી. એટલે અહીં કહે છે कि श्री वल्लभाचार्य जी ने जो आज्ञा की है कि वह परम मननीय है। वास्तव में प्रभु श्री कृष्ण ही परम तत्व रूप है, परमानंद रूप है। श्री हरिराय जी ने आज्ञा की है कि तदगुण कीर्तनात्, सदैव श्री कृष्ण के गुण का कीर्तन से भक्त के ऊपर प्रभु प्रसन्न होते हैं। ध्यान आपजो, भगवान गुणगान करवाथी प्रभु प्रसन्न थाय छे। श्री महाप्रभु जी ने कृष्णाश्रय स्तोत्र के पाठ का फल बताते हुए स्पष्ट आज्ञा की है कि कृष्णाश्रय मिदम स्तोत्रम यह पठेत कृष्ण सन्निधो तस्याश्रयो भवेत कृष्ण इति श्री वल्लभो ब्रवीत। એટલે अवतार के समय प्रभु स्वस्वरूप के दर्शन के द्वारा जीवोद्धार करते हैं तथा अनवतार में नामात्मक ग्रंथों के द्वारा अपने भक्तों का उद्धार करते हैं। देवी जीवों के लिए यह आवश्यक है कि भगवत स्वरूप की सेवा करना एवं ग्रंथों का पठन पाठन करना चाहिए। अखंड भूमंडलाचार्य वर्य श्री महाप्रभु जी चरण का प्रादुर्भाव देवी जीवों के उद्धार अर्थ हुआ था। श्री महाप्रभु जी ने वेद, गीता, ब्रह्मसूत्र एवं श्री भागवत आदि शास्त्रों के साररूप वेदांत सिद्धांत शुद्धाद्वैत ब्रह्मवाद का प्रतिपादन किया है। निर्गुण प्रेम पद प्रधान भक्ति मार्ग संस्थापन किया है। श्री आचार्य जी ने भारतीय संस्कृति एवं सदाचार के प्रचारार्थ भयंकर समय में देश काल आदि की विपरीत परिस्थिति में भी महत्वपूर्ण कार्य किया है। उसको देखकर तो यह कहा जा सकता है कि श्रीमद् वल्लभ नाम ध्येय सदृशो भावी न भूतोस्त्यपि। आचार्य श्री का आदर्श सन्मार्ग का संस्थापन ही हो रहा है। એટલે આ બધા સ્તોત્ર પાઠ એવા છે કે આપણે પ્રભુના સ્વરૂપને સમજી શકીએ, પ્રભુ પ્રસન્ન થાય। બસ આપણો ભાવ ફક્ત નિષ્કામ ભાવ હોવો જોઈએ। પ્રભુની નિષ્કામ ભાવે ભક્તિ કરવાથી પ્રભુ અતિ પ્રસન્ન થાય છે। કોઈ લૌકિક કામનાઓને કેન્દ્રમાં રાખીને આપણે પ્રભુને રીઝવીએ તો પ્રભુ પ્રસન્ન થતા નથી, તેના બદલે ક્લેશનો અનુભવ આપણને પણ થાય છે। આપણે ઘણી જગ્યાએ વચનામૃતમાં સાંભળ્યું હોય છે કે કેટલા વર્ષોથી એક ભાઈ ટૂંકમાં રાજાને ત્યાં કામ કરતા હોય છે। એ રાજા તેના ઉપર ખૂબ પ્રસન્ન થાય છે। રાજા મનમાં હજી તો વિચારે છે કે આ માણસ એટલો સારો છે, એટલું મારું ધ્યાન રાખે છે કે હું મારી દીકરીને તેની સાથે પરણાવું અને આ રાજ્યનો કારોબાર એને સોંપું, એવું રાજા મનમાં વિચારે છે। રાજા તો હજી વિચાર કરે છે, ત્યાં આ જે કામ તેને ત્યાં કરતા હતા એ ભાઈને એવો મનમાં વિચાર આવે છે કે આટલા વર્ષોથી હું કામ કરું છું, રાજાનું ધ્યાન રાખું છું, પણ મને ઇનામના રૂપમાં કંઈ મળ્યું નથી। તો હવે હું જ રાજાને કહું કે મને ઇનામના રૂપમાં આપની આ દાસીઓ છે ને તેમાંની કોઈ એક સાથે મારા લગ્ન કરાવી આપો। એટલે એનું ધૈર્ય એનામાં ધૈર્ય ન રહ્યું અને એને રાજાને આ વિનંતી કરી। એટલે પછી રાજાએ તે દાસી સાથે એને પરણાવ્યો। એટલે ધૈર્ય ન રાખ્યું તો તેને આ ફળ મળ્યું, પરંતુ ધૈર્ય રાખ્યું હોત તો રાજાએ વિચાર્યું હતું કે પોતાની દીકરી પોતાની કુંવરી સાથે તેને પરણાવશે। તો બસ આવું જ આપણામાં પણ છે। આપણે ધૈર્ય ન રાખીએ અને લૌકિક માગણીઓ કરીએ અને પ્રભુએ તો આપણા માટે કેટલું સુંદર વિચાર્યું હોય, પરંતુ આપણામાં ધીરજ નથી અને સ્વભાવથી આપણે દુષ્ટ છીએ એટલે માંગણી કરીએ છીએ। અને કહેવાય છે ને કે માંગણીમાં લાગણી ના હોય। પ્રભુ તો અંતર્યામી છે, આપણે આમ કહીએ છીએ, અને આપણા ઠાકોરજી તો નિર્દોષ બાલક જેવા છે। તો બાળકને આપણે એમ કહીએ કે મને ધન આપો, તો ઠાકોરજીને ધનમાં તો એ થોડી ખબર હોય। બાળક એટલે નિર્દોષ કે જેને આ બધી વસ્તુઓથી કોઈ લેવા દેવા નથી, માટે જે કંઈ પણ કરીએ એ નિષ્કામ ભાવે કરીએ। એટલે સૌ પ્રથમ પહેલાં એ દ્રઢ નિશ્ચય કરીએ કે જે કંઈ પણ ગુણગાન, સત્સંગ, સેવા, સ્મરણ કોઈ પણ કાર્ય કરીશું તે નિષ્કામ ભાવે કરીશું। કોઈ ક્યાંય પણ આપણે કોઈ ભેટ પધરાવીએ, કંઈ પણ કરીએ તો એ પુણ્ય કમાવાની દ્રષ્ટિથી ક્યારેય ન કરવું જોઈએ, નિષ્કામ ભાવે જ કરવું જોઈએ।
એટલે આજનો આ સત્સંગ લેવાનો હેતુ માત્ર ને માત્ર એટલો જ છે કે આપણને ખ્યાલ આવે કે પ્રભુને રીઝવવા આપણે કયા પ્રકારથી સત્સંગ કરી શકીએ. આ તો એક ઉદાહરણના રૂપમાં લીધું છે. હજી આપણે અલગ અલગ પ્રકારે સત્સંગ લઈશું અને અમે આપને જેમ અગાઉ કીધું તેમ આપણે અલગ અલગ કોઈ પણ એક પુસ્તક ગમતું હોય તો પુરુષોત્તમ માસમાં તેનું વાંચન મનન ચિંતન કરી શકીએ. એટલે આપને શેના વિશે જાણવું છે એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો, કારણ કે એટલા બધા પુસ્તકો બિરાજે છે અને મારું મન એવું હિલોડે ચડ્યું છે જાણે પ્રભુ ફાસમફાસ આમ હિચકી રહ્યા હોય ને એવું, ઘડીક થાય તો આ ને ઘડીક થાય તો ઓલું, એવું આમ મન આંદોલિત ગતિમાં પ્રભુ અનુભવ કરાવી રહ્યા છે કે પ્રભુ ફાસમફાસ ઝૂલી રહ્યા છે કે આ સત્સંગમાં લેવું કે તે સત્સંગમાં લેવું. એટલે આપ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો કે આપને શેમાં વધુ રુચિ છે, આપને કયા પાઠ વિશે વધુ સમજવું છે, જાણવું છે, કે કોઈ પણ પુસ્તક વિશે કંઈ પણ જરૂરથી કહેશો, કારણ કે આ પુરુષોત્તમ સહસ્ત્ર નામ એ પણ મારી પાસે સંસ્કૃત ટીકા સહિત છે, હિન્દીમાં પણ છે, ત્રિવિધ લીલા નામાવલી પણ હિન્દીમાં છે, ગુજરાતીમાં છે, વિસ્તાર સહિત, વિવેચન સહિત. આવી રીતે સ્તોત્રપાઠ પણ વિસ્તારથી છે. એવી રીતે મધુરાષ્ટકની આપણે વાત કરી કે તે પણ વાર્તા સંગતિ સાથે પુસ્તકમાં સંકલન કરેલું છે. એટલે બધું છે. જેટલું મારી પાસે હશે, આપ કંઈ કહેશો અને મારી પાસે હશે તો હું જરૂરથી આપની સાથે શેર કરીશ. માટે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને એ જ વિનંતી ધરું છું કે અમારામાં નિષ્કામ ભાવ પ્રગટે એવી આપ કૃપા કરો. જય શ્રી કૃષ્ણ.